જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં રવિ સિઝનનું વાવેતર તેજ ગતિએ ચાલી રહ્યું છે। ખેડૂતો હાલમાં મુખ્યત્વે ઘઉંના પાકનું વાવેતર વધારે કરી રહ્યા છે। અનુકૂળ હવામાન અને જમીનમાં પૂરતો ભેજ હોવાથી ખેડૂતો ઘઉંને પ્રાથમિકતા આપી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે ઘઉં અને ત્યારબાદ ચણા અને ધાણાનું વાવેતર થઈ રહ્યું છે। ઘઉંનું વાવેતર થવા પાછળનું કારણ ખેડૂતોએ જણાવ્યું કે સારું ઉત્પાદન મળે અને ભાવ સારા મળે તે છે। ઉપરાંત બીજી તરફ ઘઉં પછી બીજા નંબરે ચણાનું વાવેતર થયું છે। હજુ પણ અનેક જગ્યાએ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે। જો હવામાન અનુકૂળ રહેશે તો આ વર્ષે સોરઠ પંથકમાં રવિ પાકનું ફૂલ વાવેતર સાથે ઉત્પાદન પણ વધારો થશે એવું કૃષિ અધિકારી જણાવી રહ્યા છે। એક અંદાજ મુજબ જિલ્લામાં ઘઉં 1,07,478 હેક્ટર, ચણા 88,969 હેક્ટર, ધાણા 16,970 હેક્ટર, જીરું 6,730 હેક્ટર, ડુંગળી 2,952 હેક્ટર, લસણ 1,474 હેક્ટર જ્યારે શાકભાજીનું 4,742 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે।